વેલકમ વિદ્યાર્થી મિત્રો, આપણે ઉદાહરણ નંબર 1 છે એ ઉદાહરણ નંબર 6 બે સેમ જ છે. તો ઉદાહરણ નંબર 6 આપણે કરી લીધું એટલે ઉદાહરણ નંબર 1 આપણે થઈ ગયું. ઉદાહરણ નંબર 2 પણ આપણે કરી નાખ્યું છે. ઉદાહરણ નંબર 3 જુઓ. ઉદાહરણ નંબર 3 ની રકમ આપણે વાંચીએ. એમાં કીધું કે ભાઈ એક મોટર બોટ છે. પહેલાં આપણે દિશા કહી દઈએ. આ પૂર્વ, આ પશ્ચિમ, આ ઉત્તર અને આ દક્ષિણ, ઈસ્ટ, વેસ્ટ, નોર્થ અને સાઉથ. તમને કીધું કે એક બોટ છે ને એ કઈ દિશામાં જાય છે? તો કે ઉત્તર દિશામાં જાય છે. અને બોટનો જે વેગ વીબી, બી એટલે બોટનો વેગ વીબી તમને આપી દીધો 25 કિલોમીટર પર અવર. અને ત્યાં પાણી છે એ પાણી આ રીતે જાય છે. અને પાણીનો વેગ છે ને વી વોટર 10 કિલોમીટર પર અવર છે. અને એની દિશા છે ને એ દક્ષિણ પૂર્વ તરફ છે, 60ના ખૂણે. કેટલાના ખૂણે? 60ના ખૂણે. એટલે પાણી છે આ રીતે વહે છે. જામ પાણીનો વેગ આપણે VW લઈ લઈએ, વી વોટર. આ મોટર બોટનો ટૂંકમાં વેગ આમ છે, પાણીનો વેગ આમ છે, બરાબર. અને આ ખૂણો કેટલો આપ્યો? 60નો. તો આ ખૂણો કેટલાનો થાય? 30નો. એ ટોટલ 90 થાય. અને આ 90. તો ટોટલ આ આખો ખૂણો કેટલો થાય? એમ આ 30નો છે ને, તો આ કેટલો થાય? 120. 90 + 30 120. ટૂંકમાં VB અને VW વચ્ચેનો ખૂણો કેટલો થાય? 120. આપણે કીધું કે પરિણામી વેગ મેળવો એમ. મોટરબોટનો પરિણામ વેગ મેળવો. એટલે કે મોટરબોટનો પરિણામ વેગ એટલે કે આ રીતે એમ, VB સદિશ વત્તા VW એમ. એનો પરિણામ વેગ આ રીતે મળે. કે વેગ કેવી રાશિ? સદિશ રાશિ. એનો સરવાળો કઈ રીતે કરવાનો થાય? સદિશના નિયમથી. તો આપણે ખ્યાલ જ છે, તો સૂત્ર મેળવી જ લીધું ઉદાહરણ નંબર બીજામાં. તો કઈ રીતે મળશે? VB² વત્તા VW² વત્તા 2VB VW કોસ કેટલા થાય? 120. કેમ કે V અને VW વચ્ચેનો ખૂણો કેટલો થાય? 120નો. ઓકે, બધાની કિંમત મૂકીએ. માટે મોટરબોટનો પરિણામી વેગ V બરાબર VB એટલે 25નો વર્ગ કેટલો થાય? 625 વત્તા 10નો વર્ગ 100 વત્તા 2 25 10 અને કોસ 120 કેટલા થાય? અહીં ધ્યાન આપજો. કોસ 120 એટલે આપણે ઓલરેડી મેળવેલો જ છે. કોસ 90 વત્તા કેટલા થાય? 30. એટલે π/2 વત્તા 30. કેટલામ ચરણ? બીજું ચરણ. કોસનું શું થાય? માઇનસ સાઇન. કેમ કે કોસ બીજા ચરણમાં ઋણ હોય એટલે માઇનસ સાઇન 30 આવે. એટલે માઇનસ સાઇન 30 એટલે -1/2. એટલે કોસ 120 કેટલા થાય? -1/2. તો આ બે ઉડી જાય. તો વેગ V બરાબર કેટલા આવશે? 725 માઇનસ આ આવશે 250. 25 × 10. તો 725 માંથી 250 કરીને વર્ગમૂળ કાઢી નાખો. 725 માઇનસ 250 એનું વર્ગમૂળ કાઢીએ આપણે. 725 છે ને, સોરી, 725 માઇનસ 250 એનું વર્ગમૂળ 21.79. એનું વર્ગમૂળ કાઢશો તો કેટલા આવશે? 21.79 મીટર પર સેકન્ડ. અથવા તો એપ્રોક્સિમેટલી કેટલા કહી શકો? 22. સોરી, આ આવશે કિલોમીટર પર અવરમાં. જો તો મોટરબોટનો પરિણામ વેગ કેટલો હશે? 22 કિલોમીટર પર અવર. કેમ કે પાણીનો પ્રવાહ આમ છે એટલે 25 માંથી એનો વેગ ઘટી જશે અને કેટલો થઈ જશે? 22 થઈ જશે. બરાબર. ઓકે, હવે એની દિશા કઈ તરફ હશે? એમ જાય તો આમ, પણ પાણીનો પ્રવાહને કારણે ધકેલાશે. તો કેટલાક દાખલે કે આ મોટરબોટનો પરિણામ વેગ V, પણ આ દિશા એટલે ફાઈ તો મેળવવો પડશે. અથવા આલ્ફા કહી દો, ફાઈ કહી દો, જે કહ્યું હોય. આ V તો આપણે મળી ગયો કેટલો? 22 કિલોમીટર પર અવર. હવે આ ખૂણો મેળવવો તો કઈ રીતે મળશે? તો અહીંયા ધ્યાન આપો. જો આ મોટરબોટનો વેગ રેડી, અને આ કોનો વેગ છે? પાણીના પ્રવાહનો VW.
એની વચ્ચેનો ખૂણો આ થીટા કહી દો અને થીટા બરાબર 120 છે, પણ તમારે અહીંયા 120 દર્શાવવાની જરૂર નથી. કે 120 કરો તો આકૃતિ થોડીક ડિફિકલ્ટ બને, એટલે પેલી થીટા 120 છે પણ અહીંયા થીટા નાનો રાખીએ આપણે. આ VW અહીંયા ટ્રાન્સફર કરી દઉં. અને આ પણ ખૂણો થીટા બરાબર ને, આ VB. આ શું થાય? VW cos થીટા, અને આ શું થાય? VW sin થીટા. એટલે આપણે આ સૂત્ર તમને લખતા ફાવે જ છે. આ કહી દો 5 બરાબર. એટલે tan phi નું સૂત્ર બોલો જી. હવે આ tan phi નું સૂત્ર ડાયરેક્ટ યાદ હોય તો ખબર વાંધો નહીં, બાકી તમારે આ રીતે લખવાનું થાય. VW sin થીટા ના છેદમાં VB પ્લસ VW cos થીટા. આ સૂત્ર ડાયરેક્ટ યાદ હોય તો આકૃતિની જરૂર નથી, નો યાદ હોય તો આકૃતિ આ રીતે ડ્રો કરી લેવાની. બરાબર, ઓકે. માટે ધ્યાન આપો, આ VBR બનાવેલો ખૂણો છે બરાબર, તો એ આકૃતિમાં પણ આ દર્શાવ્યો છે મેં. ચાલો, VW એટલે કેટલા છે અહીંયા? તો કે 10 sin થીટા, એટલે આ બે વચ્ચેનો ખૂણો 120 છે, એટલે sin 120 છેદમાં VB, એટલે સોરી VB કેટલા છે? 25, તો 25 વત્તા 10 cos 120, માટે tan phi 10 sin 120 કેટલા થાય? તો અહીંયા મેળવી લ્યો, sin 120 બરાબર sin π/2 વત્તા 30, એટલે કેટલા લખાય? બીજા ત્રણમાં sin ધન હોય એટલે sin નું cos 30 થાય, એટલે કેટલી થાય? √3/2. એટલે 10 કૌંસમાં શું આવશે? √3/2 છેદમાં આ 25 વત્તા 10 cos 120 એટલે ખબર છે -1/2. આ બે ઉડીએ એટલે 5 આવશે, અહીંયા પણ કેટલા આવશે? 5. એટલે tan phi બરાબર કેટલા આવશે? 5√3 ના છેદમાં શું આવશે? 25 - 5 એટલે કેટલા આવશે? 20. તો કેલ્સીમાં કરી નાખો, √3 કરો, ગુણ્યા 5 કરો, ભાગ્યા 20, તો એ આવશે 0.4330. કેટલા આવશે? 0.4330. તો એને આપણે અહીંયા લખી નાખીએ ઉપર. તો phi બરાબર શું થાય? tan ઇનવર્સ 0.4330. હવે ટેબલમાં તમારે ગોતવાનું થાય કે 0.4330 માટે ખૂણો કેટલો? તો એ ખૂણો આવશે ને 23.4 આવશે. ટેબલમાં તમે જોઈ લેજો, 4330 માટે ખૂણો જોઈ લેજો, કેટલો આવશે? 23.4. અને આગળના લેક્ચરો છે એમાં આપણે આ ટેબલ છે એ અપલોડ કરેલું છે, બને તો આ લેક્ચરમાં પણ અપલોડ કરી દેશું, એટલે જેણે ન કરેલું હોય એ ડાઉનલોડ કરી લેજો. 10 કેન્સલ થઈ જાય, માટે ખૂણો phi બરાબર કેટલા આવશે? 23.4 અંશનો. આવી રીતે પરિણામી જે વેગ છે ને આ v, એટલે મોટરબોર્ડ છે ને જતી ત્યાં આમ પણ જશે આમ, ખ્યાલ આવ્યો? આ ખૂણો છે કેટલો આવશે? 23.4નો. તો આ રીતે રિયલ સેન્સ ઉપર દાખલો આવી રીતે ફીલ થવો જોઈએ. તો આ રીતે પરિણામી વેગ પણ મળી ગયો, અને એની શું મળી ગઈ? દિશા પણ મળી ગઈ. અને જે દિશા આવી ને એ જ દિશામાં મોટરબોટ જાતી હોય ભાઈ, ખ્યાલ આવ્યો? તો આ દાખલામાં તમારી દિશા છે ને અહીંયા sin phi cosine રૂલથી લીધી, પણ મેં તમને ના પાડી હતી કે ભાઈ એ રીતે આપણે નથી કરવાનો. એ sin phi બરાબર અહીંયા કંઈક 0.39 કાંઈ એવું કંઈક આવે છે, પણ અહીંયા ધ્યાન આપજો tan phi છે. અહીંયા આપણે 10 ની રીતે કર્યો, બુકમાં sin phi ની રીતે કર્યો. આ રીતે જ આપણા માટે સિમ્પલ રહી. તો ખાસ એ પણ નોટ કરજો, ન કહેશો કે સાહેબ આમાં અલગ છે ને બુકમાં અલગ છે ને સાહેબે અલગ કર્યું. આપણે મેં તમને થિયરીમાં પણ કીધું કે આપણે જે દિશા મેળવવાની છે આ સૂત્ર ઉપરથી જ ઇઝી રહી. બરાબર, ઓકે. તો આ થઈ ગયો દાખલા નંબર 3. હવે આપણે ઉદાહરણ નંબર હવે 4 થઈ ગયું, 5મું થઈ ગયું. આગળ આપણે જોઈએ ઉદાહરણ હવે 7 જો. આપણે 6ઠું તો ઉદાહરણ થઈ ગયું ત્યાં સુધી. ઉદાહરણ 7માં શું કીધું કે ગેલિલિયોનું એક પુસ્તક છે ધ 2 ન્યૂ સાયન્સ. બરાબર, એ પુસ્તકમાં
એણે કીધું કે ભાઈ કોઈ પદાર્થને તમે પ્રક્ષિપ્ત કરો પણ એના 45ના ખૂણે તફાવત હોય એવા તફાવતના ખૂણે પ્રક્ષિપ્ત કરો ને તો એની અવધિ સમાન મળે એમ. કઈ રીતે? તો કે θ1 બરાબર 45 વત્તા θ અને θ2 બરાબર 45 માઇનસ θ. ટૂંકમાં આ બે ખૂણા માટે અવધિ કેવી આવશે? આર સમાન આવશે એવું આપણે સાબિત કરવાનું છે. 45ના સમાન તફાવત સાથે એમ, એટલે 45 વત્તા θ અને 45 માઇનસ θ એમ. દાખલા કે θ બરાબર 10 લઉં તો 45 ને 10 55ના ખૂણે તમે પ્રક્ષિપ્ત પદાર્થ કરો અને 45 માઇનસ 10 એટલે 35 ના કરો તો બે એક જ જગ્યાએ પડે એમ. ખ્યાલ આવ્યો? આ રીતે. આ માનો કે 35નો ખૂણો ના કેટલાનો ખૂણો? 55નો ખૂણો એમ. તો 55 અને 35ના ખૂણે કેવા પડે? એક જ જગ્યાએ પડે એટલે અવધિ કેવી આવે? સમાન. એ આપણે સાબિત કરવાનું છે. તો આરામથી થઈ જશે સાબિત. ગેલેલિયોએ તો કહી દીધું બહુ 15મી સદીમાં 16મી સદીમાં. બરાબર, આપણે એને સાબિત કરીએ. આપણે ખબર છે કે અવધિ કેટલી થાય? આર બરાબર θ1 બરાબર ટૂંકમાં ચાલો 45 વત્તા θ માટે અવધિ ટૂંકમાં r1 હોય તો r1 બરાબર શું લખાય? શરૂઆતનો વેગ v0 છે બે માટે તો v0 સ્ક્વેર sin 2θ1 ના છેદમાં શું થાય? આપણે ખબર છે g થાય અવધિ. હાલો θ1 ની કિંમત મૂકો એટલે કે v0 સ્ક્વેર sin 2θ1 એટલે શું છે અહીંયા? 45 વત્તા θ છેદમાં g એટલે કે v0 સ્ક્વેર sin બેના અંદર ગુણ નાખો એટલે 45 કેટલા થાય? 90. 90 એટલે કે π/2 લખો વત્તા કેટલા થાય? 2θ ના છેદમાં g એટલે આ કેટલું થઈ જાય બોલો છે? π/2 વત્તા θ કલામ ચરણ બીજું. બીજામાં સાઇન કેવું હોય? ધન. સાઇનનું શું થાય? કોસ. એટલે શું આવશે? v0 સ્ક્વેર g ને થોડુંક ઉપર લખ નાખું cos 2θ ના છેદમાં g. આ અવધિ આપણી r1 આવી. હવે θ2 બરાબર 45 માઇનસ θ. 45 માઇનસ θ માટે અવધિ r2 હોય તો r2 બરાબર શું લખાય બોલો જી? તો કે v0 સ્ક્વેર sin 2θ2 ના છેદમાં g. θ2 ની કિંમત મૂકો એટલે કે v0 સ્ક્વેર sin 2 θ2 ની વેલ્યુ 45 માઇનસ શું છે? θ ના છેદમાં g એટલે કે r2 અને અંદર ગુણ નાખો તો v0 સ્ક્વેર sin 45 દુ 90 એટલે કે π/2 માઇનસ કેટલા થાય? 2θ ના છેદમાં g. sin π/2 માઇનસ 2θ કેટલામું ચરણ? પહેલું ચરણ. sin નું શું થાય? cos. પહેલા ચરણમાં બધા ધન હોય એટલે r2 બરાબર શું આવશે? v0 સ્ક્વેર sin નું શું થાય? cos 2θ ના છેદમાં g. આ સમીકરણ 1 અને આ સમીકરણ 2. સમીકરણ 1 અને 2 કેવા છે? સેમ છે. જુઓ તમે માટે કહી શકો ભાઈ કે સમીકરણ 1 અને 2 પરથી r1 બરાબર શું છે? r2 એટલે કે અવધિ કેવી આવશે? સમાન આવશે. તો આ MCQમાં પણ પૂછાય ભાઈ કે એકમાં 35નો ખૂણો છે તો બીજા કયા ખૂણે નાખો તો અવધિ સમાન મળે? તો કે 55. 35 એટલે કેટલા થાય? 35માં કેટલા નાખો તો 45 થાય? 10. તો 45માં પાછા 10 નાખો બરાબર તો 55. આ એમ ન કરો અને આ રીતે પણ થાય. જો 90 થી ઉપયોગ કરો તોય ચાલે. એક 35 તો બીજો કેટલો? 90 માઇનસ 35 કરી નાખો તો 90 માઇનસ 35 એટલે કેટલા? 55. તમને એમ કે એક 30 ના ખૂણે નાખો તો બીજા કેટલાના ખૂણે નાખો તો અવધિ સમાન મળે? એક 30 નો એક 90 માઇનસ 30 કરી નાખો 45 નો કરો તો એ રીતે. તો 90 માઇનસ 30 એટલે કેટલા થાય? 60 ના ખૂણે. એટલે 30 ના ખૂણે અને 60 ના ખૂણે અવધિ કેવી મળે? સમાન. હું તમને કહું કે એક 40 નો ખૂણો છે તો બીજા કેટલાના ખૂણે નાખું તો અવધિ સમાન મળે? 45 માઇનસ 5 એટલે 40 થાય. 45 વત્તા 5 એટલે 50. એમ ન કરવું હોય તો 90 માંથી 40 બાદ કરો 90 માંથી 40 જાય તો 50. એટલે એક 40 ના ખૂણે અને એક 50 ના ખૂણે અવધિ કેવી આવશે? સમાન. તો
તો આ રીતે 90 બાદ કરો તો એ ચાલે, બરાબર. તો આ થઈ ગયો ઉદાહરણ નંબર 7. એમાંથી એક કોન્સેપ્ટ બહાર આવ્યો અને કોન્સેપ્ટ ઉપરથી એમસીક્યુ પણ આ રીતે પૂછાય. હવે ઉદાહરણ નંબર 8 જુઓ. ઉદાહરણ નંબર 8 જુઓ. તમને કીધું કે ભાઈ એક પર્વતારોહક છે, એટલે પર્વત ઉપર ચડનાર વ્યક્તિ એ પર્વત ઉપર ચડી ગયો. પર્વત દોર નાખીએ આપણે. ચાલો આ પર્વત ગમે એવો દોરો ને અહીંયા ગયો આ પર્વતારોહક અને આ પથ્થરને ફેંકે છે. પર્વત આ જમીન છે ને, આ જમીન છે. થોડુંક વાતાવરણ બનાવીએ આપણે. ઓકે, ઝાડવા નથી દોરો ભાઈ મહેશ સાહેબ. ઓકે, અને એ પથ્થરને ફેંકે છે અને સમસીધી દિશામાં ફેંકે છે, ધ્યાન આપજો. અને સમસીધી દિશામાં એનો વેગ છે ને એ શરૂઆતનો છે v0x, એટલે x અક્ષ છે ને આ બાજુ, અને આ નીચે y અક્ષ, એ 15 મીટર પર સેકન્ડ છે. ધ્યાન આપજો. એને સમસીધી જ આ રીતે ફેંકો અને નીચે ફેંકે એટલે આ રીતે પરવલયાકાર ગતિ કરે ને અહીંયા નીચે પડશે આ રીતે પથ્થર. અને v0y એટલે y અક્ષમાં એનો કોઈ વેગ છે નહીં, ધ્યાન આપજો. કે આ સમસીધી જ આ રીતે પથ્થરને ફેંકો તો પથ્થર આ પર્વત છે ને એની ઊંચાઈ જમીનથી 490 મીટર છે, બરાબર. અને આ રીતે પથ્થર છે મુક્ત પતન કરવામાં આવે, પ્રક્ષિપ્ત ગતિ કરશે. અને તમને કીધું કાંઈ નીચે પડે ત્યારે એનો પરિણામી વેગ કેટલો હશે એમ, અને કયા સમયે નીચે પડશે એમ, બરાબર. તો આપણે 490 મીટર અંતર કાપે તો અહીં ધ્યાન આપજો. નીચે પડે એટલે કયો વેગ અહીંયા અચળ વેગ, આ v0x તો વેગ અચળ જ રહેવાનો છે. કે અહીંયા સમસીધી દિશામાં કોઈ પ્રવેગ નથી. અહીંયા નીચે તરફ જ ay બરાબર કેટલો પ્રવેગ છે -g, બરાબર. તો આપણે સ્થાનાંતરનું સમીકરણ લખીએ y, કે y બરાબર શું થાય ભાઈ, કારણ કે y માં જ ગતિ કરે નીચે તરફ. y બરાબર શું થાય, કારણ કે y માં એટલું અંતર કાપ્યું ને 490 મીટર અંતર કાપ્યું. એ કેમાં કાપ્યું, આ નીચે પડે અહીંથી અહીં, તો y માં કેટલું અંતર કાપ્યું 490 મીટર. એના માટે કેટલો સમય મળે એ આપણે મળી જાય આગળ. તો y બરાબર v0y ઇન્ટુ t માઇનસ 1/2 શું થાય gt સ્ક્વેર, કારણ કે ay બરાબર શું લખાય અહીંયા -g. શરૂઆતનું y0 0 લઈ લઉં, કારણ કે આ ઉદ્ગમ બિંદુ લઈ લઉં, ચાલો, બરાબર. એટલે y બરાબર ડાયરેક્ટ સૂત્ર આ રીતે લખી શકું. હવે y બરાબર ટૂંકમાં શું લઈ લ્યો, h, કે y અક્ષમાં જ આ નીચે પડે છે. તો એ કેટલું આપ્યું તમને 490. માઇનસ લેવાનું થાય, શા માટે, કે નીચેની અક્ષ મેં કઈ પસંદ કરી, ઋણ y અક્ષ, એટલે -490 લેવું પડે. જો અહીં ભૂલી જાવ તો પતી ગયો કેસ. એટલે 490 શરૂઆતનું v0y કંઈ છે નહીં, એટલે કેટલું આવશે 0 -1/2. આ g છે ને 9.8 લેવાનું કીધું તમને, ઇન્ટુ શું આવશે t સ્ક્વેર. તો t સ્ક્વેર આ માઇનસ માઇનસ ઉડી જશે, 490 ગુણ્યા 2/9.8. તો કેલ્સી આપણે કરી નાખીએ. કેલ્સીની જરૂર નથી પડે એમાં. 490 ભાગ્યા 9.8 તો એ આવશે 100. તો ટી સ્ક્વેર બરાબર કેટલા આવશે 100. માટે ટી બરાબર કેટલા આવશે 10 સેકન્ડ. આમ 10 સેકન્ડ પછી આ પથ્થર છે એ ક્યાં પડશે, નીચે પડશે. અને ત્યારે એનો પરિણામ વેગ કેટલો હશે, તો જ્યારે પથ્થર નીચે પડે ત્યારે એનો વેગ vx પણ હશે અને આ વેગ કયો હશે vy. તો પરિણામ વેગ મેળવવો હોય તો vx મેળવવું પડે અને vy મેળવવું પડે. તો પહેલા આપણે vx મેળવી લઈએ. તો vx બરાબર શું થાય, v0x પ્લસ ax ઇન્ટુ શું થાય t. હવે ax એટલે શું છે 0, x અક્ષમાં કોઈ પ્રવેગ નથી, માટે vx બરાબર શું થાય v0x બરાબર 15 મીટર પર સેકન્ડ. એટલો બદલાશે નહીં, એનો વેગ x અક્ષમાં કેવો રહેશે, અચળ જ રહેશે. અહીં પડ્યા પછી પણ જે અહીંયા આપ્યું હોય તે જ રહેશે. પણ vy સતત વધશે, કે કેવી ગતિ કરે છે, પ્રવેગી ગતિ કરે છે, ગુરુત્વાકર્ષણની અસર. પ્રતિ સેકન્ડ 9.8 મીટર પર સેકન્ડનો વેગ વધશે. તો 10 સેકન્ડમાં ગુણ્યા 10 કરી નાખો, બરાબર. તો સૂત્ર છે, હાલો
વી વાય બરાબર શું થાય V0 વાય માઇનસ શું થાય GT, એટલે કે જ્યારે નીચે પડ્યો ત્યારે સમય તો આપણે મળી ગયો, તો ત્યારે વેગ મળી જાય. તો VY બરાબર શું આવશે, આ તો 0 છે, માઇનસ 9.8 ઇન્ટુ આ કેટલું છે 10, તો VY કેટલો આવશે માઇનસ 98 મીટર પર સેકન્ડ. માઇનસ નિશાન એવું દર્શાવે કે આ વેગ ઋણ વાયએક્સમાં છે. હવે બંને વચ્ચેનો ખૂણો કેટલો હોય 90, તો પરિણામ વેગ જોતો હોય તો આપણે V બરાબર આ રીતે પણ દર્શાવીએ, VX I કેરેટ પ્લસ VY J કેરેટ, એટલે કે 15 I કેરેટ માઇનસ 98 શું આવશે J કેરેટ. હવે પરિણામી સદી વેગ મેળવવો હોય તો V બરાબર આપણે ખ્યાલ છે 15 નો વર્ગ 225 વત્તા 98 નો વર્ગ sorry, I am a good catcher. 9604 વત્તા 225 તે આવશે 9829, અને એનું વર્ગમૂળ કાઢી નાખું ડાયરેક્ટ તો આવશે 99.14, એટલે એપ્રોક્સિમેટલી 99 મીટર પર સેકન્ડ. તો જ્યારે પડશે ત્યારે પરિણામ વેગ કેટલો હશે 99 મીટર પર સેકન્ડ. અને દિશા તો મેળવવાની કીધી નથી, બાકી દિશા પણ મળે. અને આ અંતર કેટલું છે ને એ પણ મળી જાય. તો એ અંતર માટે શું લખાય, દાખલા કે આ અંતર R છે અવધિ, રેડી. તો એના માટે Vx બરાબર શું લખાય, કે x અક્ષમાં વેગ કેવો છે એનો અચળ છે, તો Vx બરાબર શું લખાય R ના છેદમાં T, કાપેલું કુલ અંતરના છેદમાં એના માટે લાગતો સમય, આ તો આવી ગયો 10 સેકન્ડ છે, માટે R બરાબર શું થાય Vx ઇન્ટુ T. Vx એટલે 15 છે, T એટલે 10, એટલે આ અંતર કેટલું હશે 150 મીટર હશે. તમને કહે કે પર્વતથી જ્યાં આ દડો પડે એ અંતર કેટલું હશે, તો કે 150 મીટર. એ પૂછ્યું નથી, બાકી આ રીતે મળી શકે, બરાબર. તો આ રીતે આરામથી આ ક્વેશ્ચન છે એ સોલ્વ કરી શકો. આ ધ્યાન આપજો, પ્રક્ષિપ્ત ગતિ છે પણ કેવી છે, સમસ્થિતિજ પદાર્થને ફેંકો એના માટે છે. અહીંયા પ્રક્ષિપ્ત ગતિના સમીકરણો યુઝ નહીં થાય, ખ્યાલ આવ્યો, જે પણ સમીકરણો છે એ. તો એ દાખલો નેક્સ્ટ એમાં યુઝ થશે, તો એ ખાસ આમાં નોટ કરવું. આજનું લાસ્ટ ઉદાહરણ જુઓ, એટલે અહીંયા સુધીના આપણે ઉદાહરણ બધા પૂરા થાય છે. હવે નેક્સ્ટ આપણે લાસ્ટ ટોપિક છે નિયમિત વર્તુળાકાર ગતિ, અને 10મું ઉદાહરણ બાકી રહી તો એ પૂરું થાય પછી, બરાબર, ચેપ્ટર આખું. ઓકે, ઉદાહરણ 9માં તમને શું કીધું કે ભાઈ એક પદાર્થને પ્રક્ષિપ્ત કરવામાં આવે છે અને એનો પ્રારંભિક વેગ છે આ V0 એ 28 મીટર પર સેકન્ડ છે, અને આ પ્રક્ષિપ્ત કોણ છે એ 30નો છે, ધ્યાન આપજો. ઓકે, તો તમને કીધું કે પ્રક્ષિપ્ત પદાર્થે પ્રાપ્ત કરેલી મહત્તમ ઊંચાઈ મેળવો. પહેલો ક્વેશ્ચન શું પૂછ્યો, મહત્તમ ઊંચાઈ HM મેળવો. બીજો ક્વેશ્ચન ઉડ્ડયનનો સમય મેળવો. અહીંથી ફેંકો પદાર્થને, પાછો અહીંયા પડે એના માટે લાગતો સમય ક્યારે પાછો પડશે એમ, એના માટે કે ઉડ્ડયનનો સમય મેળવો. અને ત્રીજું, જે બિંદુએથી ફેંકો અને જ્યાં પડ્યો એનું સમસ્થિતિજ અંતર મેળવો, એટલે કે અવધિ મેળવો. ત્રીજું શું મેળવવાનું કીધું, અવધિ. તો અહીંયા G બરાબર તમારે 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર લેવાના થાય. એમ કે કંઈ પણ ના આપ્યું હોય તો 9.8 લેવાના, 10 કીધું હોય ત્યારે 10 લેવાના. ચાલો, મહત્તમ ઊંચાઈ કેટલી થાય, પ્રક્ષિપ્ત પદાર્થે પ્રાપ્ત કરેલી મહત્તમ ઊંચાઈ HM નું સૂત્ર આપણે ખ્યાલ છે કે V0 નો સ્ક્વેર સાઇન θ0 ના છેદમાં કેટલું થાય 2G, બરાબર. એટલે 28 ગુણ્યા 28 ગુણ્યા સાઇન કેટલા આવશે 30 ના છેદમાં 2 ગુણ્યા 9.8. સાઇન 30 એટલે કેટલા થાય, અહીંયા મૂકી દેવાના 1/2, રેડી. એટલે આ 2 ઉડે, ધ્યાન આપજો, તો આ 14, પાછા આ 2 ઉડે તો આ 7. ચાલો બાકીનાનું કરી નાખીએ આપણે. તો આ 7 ગુણ્યા 28 મહેંગા કેટલા આવશે 9.8. તો મહત્તમ ઊંચાઈ 20 મીટર આવશે. પ્રક્ષિપ્ત પદાર્થે પ્રાપ્ત કરેલી મહત્તમ ઊંચાઈ કેટલી આવશે 20 મીટર. આ પહેલો જવાબ.
પછી કે ક્યારે પાછો ફરશે એટલે ઉડ્ડયનનો સમય TF બરાબર ખબર છે 2TM. TM એટલે મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે લાગતો સમય. સૂત્ર બોલો છે V0 sin θ 0 ના છેદમાં g. માટે ઉડ્ડયનનો સમય ટાઈમ ઓફ ફ્લાઇટ 2 ગુણ્યા V0 એટલે 28 ગુણ્યા sin 30. sin 30 એટલે કેટલા થાય 1/2 અહીં બાજુ મૂકી દઉં ચાલે, પાછું સ્ટેપ લખવું નહીં. ના છેદમાં g એટલે કેટલા લખાય 9.8. આ બે ઉડી જાય એટલે અહીં કેટલા આવશે 14. આ બે ડાયરેક્ટ ઉડે છે ભાઈ અહીંયા ઉડી ગયા તો ઉડી ગયા. 14 ગુણ્યા 2 એટલે 28 ભાગ્યા 9.8 2.86 સેકન્ડ. તો ઉડ્ડયનનો સમય કેટલો આવશે આ TF કેટલો આવશે 2.86 સેકન્ડમાં એ પડશે બરાબર. હવે તમને કીધું અવધિ, તો અવધિનું સૂત્ર બોલો છે C. અવધિ R બરાબર શું થાય તો કે V0 નો સ્ક્વેર sin 2θ 0 ના છેદમાં શું આવશે ખાલી g. એટલે કે 28 ગુણ્યા 28 ગુણ્યા sin 30 દુ કેટલા થાય 60. થીટા 30 આપ્યો ગુણ્યા 2 એટલે કેટલા થાય 60 ના છેદમાં કેટલા થાય 9.8. અને sin 60 એટલે કેટલા થાય √3/2. અહીં બાજુ મૂકી દઉં. રેડી? એટલે આ કેટલા આવશે 14 28 2 ગયા તો ગુણાકાર કરી નાખીએ. √3 એટલે 1.73 ગુણ્યા 14 ગુણ્યા 28 ભાગ્યા 9.8. તો એ આવશે 69.28 એટલે R બરાબર 69.28 મીટર અથવા તો એપ્રોક્સિમેટલી 70 મીટર પણ કહી શકો. તો આ રીતે અવધિ છે બરાબર એ કેટલી આવશે તો કે 70 મીટર. તો અહીંયા આપણા ઉદાહરણના દાખલા 9 સુધી પૂરા થાય છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળ વધશું. ઓકે, સી યુ નેક્સ્ટ લેક્ચર.